નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। હાલ એક મહત્વના સમાચાર। ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વાણીવિલાસ કર્યો છે। જલારામ બાપા અને સાંઈબાબા અંગે ફતેહસિંહ ચૌહાણનો બફાટ સામે આવ્યો। સમુદાયના કેટલાક વર્ગની લાગણી દુભાઈ તેવો વાણીવિલાસ તેમના દ્વારા કરવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં બફાટ કરતો વિડીયો હાર વાયરલ થયો અને વિવાદ સર્જાયો છે। જલારામ બાપા અંગે ફતેહસિંહ ચૌહાણના નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રઘુવંશી લોહાણા સમાજે ફતેહસિંહ પાસે માફીની માંગ કરી છે। ઘોગંબા તાલુકાનો વિડીયો હોવાની હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે, તો રઘુવંશી લોહાણા સમાજ રોષે ભરાયો છે। જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વાઈ બાબા ને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વાઈ બાબા ને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વાઈ બાબા ને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। અને આજ મુદ્દે સીધા માહિતી મેળવીશું। ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, એક જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારનો વાણીવિલાસ કરવામાં આવે છે અને લોકોની લાગણી દુભાઈ છે, આપનું શું કહેવું? જનપ્રતિનિધિ દ્વારા આવા નિવેદનો વારંવાર કરવામાં આવે છે। અગાઉ આજ ફતેહસિંહે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પણ વાત કરી હતી અને ફરીથી આજ ફતેહસિંહે જે સાંઈ બાબા, જે જલારામ બાપા કે જેઓને લોકો ભગવાન માને છે, હજારો ને લાખો જે ભક્તો છે તેને શ્રદ્ધા અને લાગણી છે તે જોડાયેલી છે। આજે પણ તમે શિરડી જાશો કે વીરપુર જાશો તો તમારો 2-4 કલાકે દર્શન કરવાનો વારો આવશે। એટલી ભીડ હોય છે, જે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે તે આપણા માટે રહેલો છે। પરંતુ આ નેતાઓ છે તે વાણીવિલાસ કૌરામાં જ નવરા નથી થતા અને તેને જ લઈને વાણીવિલાસ કરે છે। ત્યાં સુધી બોલી ગયા કે સાંઈ બાબા તો મુસ્લિમ છે। અરે ભાઈ, ભગવાન સાથે કોઈ પણ સમુદાય સાથે કોઈને નથી, તમામ લોકોની આસ્થાનું એક પ્રતીક છે તે રહેલું છે અને સૌરાષ્ટ્રમાં તો આવા અનેક મંદિરો છે તે આવેલા છે, અનેક સંત શિરોમણી થઈ ચૂક્યા છે। તેઓના જ એક મોટા સંત શિરોમણી જલારામ બાપા પણ થઈ ગયા હતા અને તેઓને ભગવાન માનીને હજારો અને લાખો, ફક્ત લોહાણા સમાજ નહીં પરંતુ દેશભરના અને દુનિયાના લોકો છે તે પૂજે છે। પરંતુ જ્યાં લોકોનો આસ્થાનો વિષય છે ત્યાં જ આવા નેતાઓ છે તે ત્યાં બેફામ વાણીવિલાસ છે તે કરતા હોય છે અને ફરીથી આજે આવું જ થયું। જ્યાં સંપ્રદાયની વાત આવે છે, એક બાજુ તમામ લોકો વિશ્વ હિન્દુ પરિષદ હોય કે આપણા દેશના પ્રધાનમંત્રી હોય તે હિન્દુઓની એકતાની વાત કરે છે, હિન્દુઓને એક રહેવાની વાત કરે છે અને આજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હિન્દુઓમાં પણ વિભાજન કરાવવા માટે નીકળ્યા છે। કારણ કે આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય કે સીધું જેવું કહી દેવું કે આ કોઈ ભગવાન નથી, ભગવાનમાં માનતા નથી। અરે ભાઈ, કોઈ સંત માને, કોઈ ભગવાન માને, તે ભક્તની આસ્થાનો વિષય છે, પરંતુ આ ધારાસભ્યોને બફાટ શા માટે કરવો છે ખબર નથી પડતી। કારણ કે આ લોકસભાની ચૂંટણી માથે છે અને ફતેહસિંહના એક નિવેદનથી ભારતીય જનતા પાર્ટીને પણ કેટલું નુકસાન થશે તેની પણ કદાચ ફતેહસિંહના નિવેદન આપતા સમયે ગંભીરતા નહીં હોય અને ફતેહસિંહને એ પણ નહીં ખબર હોય કે આ વિડીયો છે તેનો વાયરલ થઈ જશે। પરંતુ અત્યારે હવે વિડીયો વાયરલ થઈ ગયો છે। રાજ્યભરના લોહાણા સમાજ છે તેમાં એક રોષની લાગણી પણ ફેલાઈ ગઈ છે રાધા। કારણ કે વારંવાર આ પ્રકારનું નિવેદન આપવું, વારંવાર આ પ્રકારનો વાણીવિલાસ કરવો કોઈ નવી વાત નથી ને સીધો જ બફાટ કરી દેવો કે કોઈ ભગવાન નથી, એટલે કે આ ધારાસભ્યોના નેતાઓ પોતાના મનમાં શું જાણે છે તે ખબર નથી પડતી। પરંતુ આ પહેલી વખતનો સિનારીઓ નથી, વારંવાર આવા નેતાઓ દ્વારા નિવેદનો છે તે આપવામાં આવે છે। નેતાજીને એ પણ નથી ખબર કે ક્યાં ભગવાન, ક્યાં સંપ્રદાય, કઈ જ્ઞાતિથી આવે છે। આપણે 21મી સદીમાં પહોંચી ગયા છે, તો 21મી સદીમાં કોણ ક્યાં સંપ્રદાયમાંથી આવે છે, ક્યાં જ્ઞાતિમાંથી આવે છે, તેના કરતાં એકતાની વાત હોવી જોઈએ। આજે હિન્દુઓની એકતાની વાત થઈ રહી છે। રામ ભગવાનનું મંદિર બન્યું ત્યાં થાળ પણ જલારામ મંદિર વીરપુરથી મોકલવામાં આવ્યો હતો, પહેલો થાળ, અને આજે પણ કેટલા અન્નક્ષેત્ર ચાલુ છે તે કદાચ આ ધારાસભ્યશ્રીને નહીં ખબર હોય અને જ્યારે ભીડ જોઈ જાય છે આવા નેતાઓ ત્યારે આવેશમાં આવી જાય છે અને આ જ પ્રકારના નિવેદનો છે તે રાજા આપે છે। એટલે કહી શકાય કે જે ભાજપના જ નેતાઓ છે તેમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે। ફક્ત એવું નથી, આ કોઈ રાજકીય વિષય નથી, આ ધાર્મિક વિષય છે કે એક બાજુ આપણે વાત કરીએ છીએ હિન્દુ ખતરામાં છે, પરંતુ હિન્દુ ખતરામાં નથી, પરંતુ આવા નેતાઓ છે તેના નિવેદનો છે તે ખતરામાં છે। તેના જ કારણે ક્યાંક આપણા ઉપર આપણે ઉઢી લઈએ છીએ અને આવા નિવેદનો છે તે ખરેખર હવે ન થવા જોઈએ રાધા।
બિલકુલ દીક્ષિત, વાત કહી શકાય કારણ કે આ મુદ્દો આસ્થાનો મુદ્દો છે અને કહેવાય છે ને કે અધૂરા ઘડા એ જ છલકાતા હોય છે અને એટલે જ તેમના દ્વારા આ પ્રકારનો બફાટ કરવામાં આવ્યો છે. હવે ભારોભાર રોષ તો લોહાણા સમાજમાં પણ દેખાઈ રહ્યો છે. સમાજની શું માંગણી છે? બિલકુલ ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે અને રોષ કેમ ન દેખાય? કારણ કે કોઈ એવું જઈને નથી કીધું કે તમે જલારામ બાપાને એવોર્ડ આપો, તમે સન્માનિત કરો, આ કરો. આસ્થાના વિષયથી રાજ્યભરના અને દેશભરના લોકો છે તે વીરપુર જતા હતા અને આજે પણ જાય છે. તો ક્યાંય કોઈ એવું તો કહેવા નીકળ્યું નથી કે ભગવાન નથી કે ભગવાન છે. પણ તમે શા માટે આવીને સામેથી વિવાદોનો પૂરો ચંચેડો છે એ મને નથી ખબર. તમારું કામ છે વિધાનસભામાં જઈને લોકોના પ્રશ્નો ઉઠાવવા. તમે એ તો સક્ષમ નથી. તમે લોકોના પ્રશ્નો તો ઉઠાવતા નથી વિધાનસભામાં જઈને. અને જે લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, જે ભગવાન લોકો જે માને છે, તમે આસ્થાના કેન્દ્ર ઉપર જઈને તમે સીધા જ હુમલા છે તે કરો છો, આવા નિવેદન આપો છો, બેફામ વાણી વિલાસ કરો છો. શું લોકોએ ફતેહસિંહ જેવા ધારાસભ્યને આવા માટે મત આપ્યા હતા કે તમે આવો અને વિવાદિત નિવેદનો આપી જાઓ? તો કે નહીં, તમે વોટ આપ્યા હતા પ્રજાના કામ કરવા માટે, લોકોની જે મુશ્કેલી છે તે દૂર કરવા માટે. તમે આવો, હું તો આજે પણ બતાવું ફતેહસિંહ કે કલાલના લોકોને કેટલી બધી મુશ્કેલીઓ છે. તમારા મુશ્કેલીની વાત છે તેને વાત આપવી જોઈએ. તમારે જ્યાંના વિકાસના કાર્યો થવા જોઈએ, આ મુદ્દે વાત કરવી જોઈએ. એની બદલે તમે આવીને ભગવાન સંપ્રદાય ઉપર અને હિન્દુત્વ કે જે હિન્દુ એક થઈ રહ્યા છે, તમે એને અલગ અલગ સમુદાયમાં વહેંચવા માંગો છો. એટલે કે તમે તમારી વોટ બેંક સેટ કરવા માટે તમે હિન્દુઓમાં જ ભાગલા પડાવવા નીકળ્યા છો. એટલે કહી શકાય કે રાજ્યભરના અને દેશભરના જે જલારામ ભક્તો છે કે કોઈ એક સમાજ નહીં પરંતુ અલગ અલગ તમામ સમાજ છે, તેમાં ફતેહસિંહના જે નિવેદન છે તેનાથી રોષ છે. બિલકુલ દીક્ષિત, આ પહેલીવાર નહીં પરંતુ વારંવાર આ પ્રકારનો બફાટ તેમના દ્વારા ધર્મને લઈને, આસ્થાને લઈને કરવામાં આવ્યો છે અને લોકો દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવશે. આભાર દીક્ષિત તમામ વિગતો બદલ. તો ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન, એમએલએના વિવાદિત નિવેદન પર ગિરીશ કોટેચાની પણ પ્રતિક્રિયા આવી છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે ધાર્મિક લાગણી દુભાય એવા નિવેદનથી બચવું જોઈએ. ફતેહસિંહે મોટી ભૂલ કરી છે, હવે તેનો અહેસાસ થશે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ગિરીશ કોટેચાની રજૂઆત અને આવા નિવેદનને લઈને ફતેહસિંહ ઠપકો આપવો જોઈએ. તો ગિરીશ કોટેચા દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. નિવેદન બાદ ગિરીશ કોટેચાએ પણ પ્રતિક્રિયા આપી છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે ધાર્મિક લાગણી દુભાય એવા નિવેદનથી બચવું જોઈએ. ફતેહસિંહ આ એક મોટી ભૂલ કરી છે અને ભૂલને તેનો અહેસાસ પણ થશે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ગિરીશ કોટેચાએ રજૂઆત કરી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આવા નિવેદનને લઈને ફતેહસિંહને ઠપકો આપવો જોઈએ. તો ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન ફતેહસિંહ દ્વારા આપવામાં આવ્યું છે અને પહેલી વખત તેમના દ્વારા પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું. અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને તેમના દ્વારા નિવેદન અપાયું હતું. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ છે, તેમના દ્વારા ધાર્મિક બફાટ કરવામાં આવ્યો છે ને તેનાથી ન માત્ર લોહાણા સમાજ પરંતુ હિન્દુ જે તમામ ભક્તો છે તેમની ધાર્મિક લાગણી છે તે દુભાઈ છે. આપણી સાથે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે, તેમની સાથે વાત કરીશું. ગિરીશભાઈ, જલારામ ભગવાન કે જેને આપણે વર્ષોથી પૂજી છીએ અને એક ભગવાન જ માનીને આપણે એમની સાથે ઘણા એક પ્રસંગો, ખાસ તો લોહાણા સમાજ તો ખાસ એમને ભગવાનની જેમ જ માને છે ને આ પ્રકારનું નિવેદન કેટલું ગંભીર? પહેલા તો જવાબદાર વ્યક્તિએ નિવેદન આપતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. લોહાણા સમાજને ક્યાંય પણ તમે મળશો નહીં, પણ ખાલી માત્ર લોહાણા સમાજ નહીં, વિશ્વનો હરેક સમાજ જલારામ બાપાની માનતા માને અને એની ઈચ્છા પૂરી થતી હોય. જેમ આપણે સાંઈ બાબાને માનતા હોય અને હજારો લાખો માણસો ત્યાં જઈને માથું નમાવતા, એમ લોહાણા સમાજ માટે થઈને પણ એની પણ એક મોટી હિસ્ટ્રી છે કે આખા ઇન્ડિયાની અંદર એક જ એવું મંદિર છે કે જ્યાં 5 રૂપિયા ધરવાની પણ મનાઈ છે. અને મને યાદ છે કે માણસોની પોતાની ઈચ્છા ક્યારેય પણ કંઈ ન પૂરી થતી હોય ત્યારે બાપાની માનતા હોય છે. એટલે જવાબદાર વ્યક્તિએ જે તે શબ્દ બોલી એમાં તમે તમારું વજન ઘટાડો છો. તમે કોઈને નીચા પાડવાનું કરવું ન જોઈએ. હરેક પોતપોતાના, માની લ્યો કે કડિયા સમાજ છે તો એના પણ અલગ ભગવાન છે. આજે એ જ્યાં તમે સત્તાધાર જઈ અને માથું નમાવો તો તમારું કામ. આજે સંત દેવીદાસ છે તો એ જ્યાં ત્યારે પરબ જઈને તમે માથું નમાવો તમારી ઈચ્છા પૂરી થઈ. એટલે હરેક જ્ઞાતિના જે લોકો ભગવાનની જેમ થઈ ગયા છે કે જેને ભગવાન રૂબરૂ આવ્યા હોય જલારામ બાપાને અને એમ કીધું હોય કે ભાઈ મારે એક સ્ત્રીની જરૂર છે અને બાપા ત્યારે દાન કરે અને એ સમયે બાપાને દર્શન દીધા હોય તો અમારા માટે જલારામ બાપા જલારામ ભગવાન છે. જે પણ નિવેદન આપ્યું એ વખોડવા લાયક છે. એને ખરેખર પાછી આવીને ધારાસભ્ય તમે હો તો કેટલું બોલવું, ક્યારે બોલવું એ પણ ખબર હોવી જોઈએ. એને ખરેખર માફી માગવી જોઈએ.
તમે કીધું એમ આ ન માત્ર લોહાણા સમાજ પરંતુ દરેક ધાર્મિક વ્યક્તિ હોય છે તે જલારામ બાપા ઉપર અને જલારામ ભગવાન ઉપર પોતાની વિશ્વાસ પોતાની શ્રદ્ધા રાખતો હોય છે અને ત્યારે આ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ ગંભીર બાબત છે. આનાથી લોકોમાં પણ એક ખરાબ મેસેજ જાય પક્ષને લઈને. આની કોઈ રજૂઆત તમે કરશો? એટલે રજૂઆત એટલે અત્યારે જ હું તમારા માધ્યમથી જ રજૂઆત કરું છું અને અમે સીએમથી માંડીને CR પાટીલ સાહેબને પણ કહેવું, કોઈ પણ આજે પ્રમુખ સ્વામી છે તો સ્વામી મંદિરના જે બધા લોકો જ્યારે માને છે ત્યારે એને ભગવાન જ માને છે. આ દેશ વિદેશની અંદર જે સ્વામી મંદિરના મંદિર છે, પ્રમુખ સ્વામીને દેવ થઈ ગયા પછી પણ આ જેના ફોટા પાસે જઈને પણ તમે પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના પૂરી થઈ જતી હોય છે. કોઈ પણ ધર્મ માટે બોલવું હું કામ જોઈએ? જેટલા પણ ગુરુઓ થઈ ગયા છે આ જેના ઉપર તો આખો દેશ હાલે છે, પણ આ મોદી સાહેબ પણ હરેક જગ્યાએ માની લો કે પ્રમુખ સ્વામીનું જ્યારે પણ બન્યું ત્યારે પ્રમુખ સ્વામીને આજે પણ એ પોતે પણ જ્યાં જાય ત્યાં એને માન પૂરેપૂરું આપે અને પગે લાગે છે. એટલે આપણા દેશના વડાપ્રધાન પણ બધા ધર્મમાં બધા લોકોના જેટલા સંત લોકો થઈ ગયા, હમણાં જ જ્યારે અહીંયા આપણે પ્રોગ્રામ હતો ને ત્યારે માને યાદ કરીને પણ સાહેબે છે દિલ્હીથી ને પણ મેસેજ આપ્યો હતો કે સોનલમાં શું છે. સોનલમાં ને ભગવાન જ માને જ બધા, અને સોનલમાં વિશે જે બોલ્યા ગીરી આપવા માટે જેને બોલ્યા ગિરીશ આપવા માટે થઈને, તો અદ્ભુત વાત છે. હરેકને પોતપોતાનો ધર્મ હોય છે, પોતપોતાના ગુરુ હોય છે, પોતપોતાના ગુરુને બધા ભગવાન. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા મંદિરોમાં ને હું કામ જઈએ છીએ? પોતપોતાના ગુરુ માનેલા છે અને એને એ જ લોકો ભગવાન માનતા હોય. એટલે આ નિવેદન આપ્યું છે એ ખરેખર વખોડવા લાયક છે. લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ગિરીશભાઈ, આવા નિવેદનથી લોકોમાં એક ખોટો મેસેજ જાય ને આનાથી પક્ષને કેમ કે તમે પણ એ જ પક્ષ સાથે જોડાયેલા છો તો આનાથી પક્ષને પણ નુકસાન જવાની શક્યતા? અમારા ઉપરના પાર્ટીના હરેક નેતાઓ, પછી મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હોય ભૂપેન્દ્રભાઈ કે CR પાટીલ સાહેબ, એ આ વાતની એની પાસે વાત આવશે ત્યારે તરત જ એને પણ ઠપકો આપે. અને ખરેખર જવાબદાર વ્યક્તિએ બોલવાની શું જરૂર છે? તમે તમારા સમાજ માટે બોલો, અમે અમારા સમાજ નહીં. આ મોદી સાહેબે તો હરેક સમાજની એક કર્યા છે. આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે એણે બધા ધર્મને, પછી ખ્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બધાને એક જ હરખા રાખે. અને ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ લોકો, કારણ કે અમે ગુરુ પૂર્ણિમાના દિવસે હરેક મંદિરોમાં અમને જવાની જ ઉપરથી સૂચના હોય કે હરેક ગુરુને મળો અને એને પગે લાગો. કારણ કે આ સમાજ છે ને એ ધાર્મિક રીતે પણ એટલો મજબૂત છે, એટલે જેને માનતા હોય એને ઠેસ પહોંચે એવું નિવેદન ન કરવું જોઈએ. પાછીને પણ હું એને વખોડું છું અને હું પાટીલ સાહેબ અને CM સાહેબ હારે પણ વાત કરીશ. અંતિમ પ્રશ્ન પૂછીશ ગિરીશભાઈ, બધાના પોતપોતાના લાગણી હોય છે, પોતાના ભગવાન હોય છે, પોતાનો ધાર્મિક એક ચીલો હોય છે. હું કોઈને માનતો હોય, તમે કોઈને માનતા હોય, એ બધાના પોતપોતાના વિચાર છે, પરંતુ તમે જેને માનો છો એના સિવાયના ને શું કામે આવું કહેવું જોઈએ? આ એક ગંભીર બાબત નથી? ગંભીર જ બાબત છે. હવે એને ખબર પડશે કે હું બોલી ગયા. ઘણી વાર શું છે બોલીને પછી માફી પણ માગતા હોય. આ જૈન સમાજના છે તો અમારે અહીં નમ્રમુનિ છે પારસધામમાં એ બનાવ્યું તો હરેક સમાજના લોકો ત્યાં જાય છે. નમ્રમુનિની અમે લોકો પણ જાય. આપણે એવા ધાર્મિક લોકો છે ને આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ કે આપણને કોઈ પણ ધર્મ વિશે કોઈ બોલે ને તો આપણને ગમતું નથી. અને ખરેખર કોઈ ધર્મ માટેથી ને કોણ શું છે, આજ વચમાં સાંઈ બાબાની વાત આવી હતી તો શિરડી લાખો લોકો જાય છે, 5-5 કલાકે તમારો વારો આવતો હોય. આજ તમે વૈષ્ણવ દેવી જાઓ છો તો માના દર્શન કરવા જાઓ છો તો એનો પણ એક ઇતિહાસ છે. આ સોનલમાંનું જે હમણાં નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હી બેઠા બેઠા આખા સોનલમાં એ કઈ રીતે જિંદગી જીવી છે એને ભગવાન માને છે હરેક લોકો. અમે પણ જલારામ બાપાને ભગવાન તરીકે જ માનીએ છીએ. હરેકના અમારા ઘરની અંદર મંદિરમાં પણ જલારામ બાપાની મૂર્તિ છે. અમે ક્યાંય જાય તો જેમ ગણેશ બાપાની આરતી કરી અને પહેલા પછી જલારામ બાપાને પણ આરતીને કરતા હોય. એટલે કોઈ ધર્મ વિશે બોલવું જરાય પણ વ્યાજબી નથી. અને આનો ઠપકો અમારી પાર્ટીના નેતાઓ તરત જ આપશે અને બીજી વાર ન ભૂલ કરે એવી પ્રાર્થના કરીએ છીએ. ખૂબ જ સારી વાત કરી ગિરીશભાઈએ કે ભાઈ દરેક ધર્મ હોય એમાં પોતાનો ચીલો હોય છે, પોતાના ધાર્મિક જે પણ રસ્તા તેઓ માનતા હોય છે તે પોતપોતાની આસ્થા હોય છે ને તેના બાબતે કોઈ પણ આ પ્રકારનું નિવેદન છે તે ગંભીર બાબત છે ને આ બાબતે તેઓ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષને પણ રજૂઆત કરશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ. તો આવા નિવેદનને લઈને ફતેહસિંહને ઠપકો આપવો જોઈએ. ગિરીશ કોટેચા સાથે વાતચીત કરી. ફતેહસિંહ ચૌહાણનો ફોન આવી રહ્યો છે સ્વિચ ઓફ. ગુજરાત ફર્સ્ટે તેમની પાસેથી એમની પ્રતિક્રિયા એમની સાથે વાત કરવા માટે ફોન કર્યો ત્યારે ગુજરાત ફર્સ્ટ સતત એમના સંપર્કનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિવાદ બાદ ફતેહસિંહનો સંપર્ક નથી થઈ રહ્યો. વિવાદના ઘેરામાં ફતેહસિંહ આવીને ઉભા રહી ગયા છે, પ્રશ્નોના ઘેરામાં આવીને ઉભા રહી ગયા, પરંતુ હવે તેમની પાસે જવાબ નથી. વિવાદ બાદ
ફતેહસિંહે ફોન સ્વિચ ઓફ કરી દીધો. તો તેમણે શું કહ્યું હતું નિવેદન દરમિયાન, તેમનું વિવાદાસ્પદ જે નિવેદન હતું, શું કહ્યું આવો સાંભળીએ. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપાને. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપાને. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપાને. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. તો ફતેહસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને એક જનપ્રતિનિધિ તરીકે તમે લોકોની સામે ઉભા છો અને આ પ્રકારનું નિવેદન આપો છો, વિવાદાસ્પદ નિવેદન આપો છો, કેટલી હદે યોગ્ય? કારણ કે તમે જનપ્રતિનિધિ છો. આસ્થાના મુદ્દાની સાથે તમે એકવાર નહીં વારંવાર બોલી ચૂક્યા છો. ભૂલ થાય તો એક વખત હોય, પરંતુ વારંવાર એ જ પ્રકારની ભૂલને તમારા દ્વારા રિપીટ કરવામાં આવી રહી છે. ફતેહસિંહ ચૌહાણ પાસે અમે આ પ્રશ્નોનો જવાબ માંગવા માટે અમે એમને ફોન કર્યો, તેમનો ફોન બંધ આવી રહ્યો છે. તો ભાજપના ધારાસભ્યને ગુજરાત ફર્સ્ટ જલારામ બાપાના ધામ વીરપુર પણ પહોંચ્યું. વીરપુરથી જલારામ બાપાના અનુયાયીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ફતેહસિંહ દ્વારા આપવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદનને લઈને વીરપુરથી જલારામ બાપાના શ્રદ્ધાળુઓમાં ભારોભાર રોષ પણ છે. અને વીરપુરથી લાઈવ છે અમારા સંવાદદાતા હરેશ ભાલિયા. હરેશ, જે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે ફતેહસિંહ દ્વારા, લોકોમાં ભારોભાર રોષ છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે? તો ફરી એકવાર એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ રઘુવંશી અને લોહાણા સમાજ, આ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઘોઘંબા તાલુકાનો વિડીયો હોવાની હાલ સોશિયલ મીડિયામાં વાત સામે આવી છે. વીરપુરથી જલારામ બાપાનું એક તેમના દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ જલારામ બાપાનું જે ધામ છે વીરપુર, ત્યાં પણ અમે પહોંચ્યા. ત્યાં પણ અનુયાયીઓ સાથે વાતચીત કરી, તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ફતેહસિંહ ચૌહાણ જેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, જે ધારાસભ્ય દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે જલારામ બાપા ભગવાન નથી, તેને લઈને કહી શકાય કે વીરપુરમાં અને ભક્તોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તો જોવા મળી રહ્યો છે. અત્યારે ઘણા વેપારીઓ આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. એ આ બાબતે શું કહે છે, શું કહેશો? હાલ જે ધારાસભ્ય દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જલારામ બાપા ભગવાન નથી, શું કહેશો આપ? નમસ્કાર, જય જલારામ. આજરોજ સમાચાર સાંભળવામાં આવ્યા છે કે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જે અભદ્ર અવિવેકી ભાષાનો પ્રયોગ કર્યો છે અને અમારા ભગવાન જલારામ બાપા તથા સાંઈબાબા વિશે જે અવિવેકી વર્તન કર્યું છે અને જે ખરાબ વાક્યો તથા જે એને વિવેક કર્યું છે એ જરાય વ્યાજબી નથી. અને આ બાબતે હું બીજું કહું તો અમે વીરપુરના સમગ્ર વેપારીઓ તથા વીરપુરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપાની જેવી ઈચ્છા હશે, એ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે સમગ્ર વીરપુરના વેપારી તથા બીજા લોહાણા સમાજના પણ અગ્રણીઓ બધા જેવા ગાદીપતિનું જેવું નિર્ણય હશે અમે આક્રોશ અમારો દેખાડીશું અને ફતેહસિંહ ચૌહાણને કહીશું કે આ જે તમે કર્યું છે એ જરા પણ વ્યાજબી નથી. તો વીરપુરથી જલારામ બાપાના અનુયાયીઓ સાથે અમે વાતચીત કરી, તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જલારામ બાપાના શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે, બફાટ કરવામાં આવ્યો છે. તો ફતેહસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને તેને લઈને રઘુવંશી સમાજમાં ભારોભાર રોષ છે. 100% આ વસ્તુ આસ્થાની છે. આસ્થા મારા માટેની છે અને હું ભગવાન માનું છું. અન્ય કોઈ ભગવાન ન માને તો હું એની સાથે વિવાદના પ્રશ્નમાં પડવા માંગતો નથી, એટલા માટે કે ભગવાન છે એ ભગવાન જ રહેવાના. આ
ડિબેટમાં નથી પડવા માંગતો કે વિવાદમાં નથી. સમસ્ત સમાજનો આ પ્રશ્ન છે અને સમસ્ત પ્રજા આને ભગવાન જ માને છે. તો કોઈના કહેવાથી અને કોઈના ન કહેવાથી ભગવાન મટી જતો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે. તે માટે સમગ્ર રઘુવંશી સમાજ તેમજ 18 વર્ષના તમામ જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે. તે માટે RYS સંગઠન વતી તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તરફથી અમારી લાગણી અને માગણી છે કે ફતેહસિંહ ચૌહાણ બની બેઠેલા ધારાસભ્ય વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે. જો આવું બની બેઠેલા ધારાસભ્ય દ્વારા કરવામાં નથી આવતું તો આવનારા સમયમાં RYS સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધના સ્વર ફળી ઉઠે તો નવાઈની વાત નથી. વિડીયોમાં બની બેઠેલા ધારાસભ્ય એવું કહે છે કે જલારામ બાપાને ભગવાન બનાવી દીધા. તો ભાઈ સાંભળી લ્યો, વીરપુરના પાદરમાં જલારામ બાપાના અનેક પરચા ભક્તોને મળી રહ્યા છે અને અમે અમારા બાપને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. તમે તમારા બાપને ક્યાંક ને ક્યાંક ભગવાન નહીં માનતા હોય, તમારી પેઢીના સંસ્કાર હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ચૂંટણી વખતે જે હિન્દુ ધર્મનો પ્રચાર કરીને મત મેળવે તે ક્યાંક ને ક્યાંક ખોટી વાત છે. તે આજે ફતેહસિંહ ચૌહાણના મોઢે આવી ગઈ છે. તેમને જાહેર સભામાં જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે ક્યાંક ને ક્યાંક સમસ્ત રઘુવંશી સમાજ અને સમસ્ત સનાતન ધર્મના જે ભાવિકો છે તેની લાગણીને ઠેસ પહોંચી છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ત્વરિત હકાલી કાઢવા જોઈએ અને ફતેહસિંહ ચૌહાણે વીરપુર આવી અને શિરડી જઈને બેયને માથું ટેકી અને સાથે ભક્તોની પણ માફી માંગવી જોઈએ. અને મારો CR પાટીલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુરોધ છે કે આ ધારાસભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ જે MLA ધારાસભ્ય જે જલારામ બાપા વિશે ટિપ્પણી કરી છે, સાંઈ બાબા વિશે ટિપ્પણી કરી છે, એમને આ માન્યું જલારામ બાપા શું છે કે શું છે એમનું કોઈ ભાન નથી. હું તો એવું માનું છું કે આવા લોકોએ કોઈ દિવસ બે માણસોને જમાડે નહીં હોય. એમને શું જલારામ બાપાની ખબર કે જલારામ બાપાએ કેટલા ગરીબોને કેટલાને જમાડે છે અને એમનો ઇતિહાસ એમને કંઈ ખબર નથી. આમને તો એવું કહેવું પડે કે જે જાહેરમાં જઈ અને વીરપુર જાય ને જાહેરમાં જલારામ બાપાના ભક્તોની માફી માગે અને વીરપુર ભાઈ જલારામ મંદિર માફે તો ભક્તો એમને કદાચ માફ કરશે, બાકી તો એમને કોઈ માફ પણ નહીં કરે. આવા લોકો માટે તો ખરેખર કડકમાં કડક કંઈક સજાની જોગવાઈ હોવી જોઈએ કે જેથી લોકોની ભાવનાઓ ભડકાવે નહીં ક્યારે પણ. તો કાર્યક્રમમાં સંબોધન વખતે ફતેહસિંહ ચૌહાણે વાણી વિલાસ કર્યો હતો અને વાણી વિલાસ બાદ ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજ્યભરમાં રોષ વ્યાપ્યો છે. ફતેહસિંહ ચૌહાણના બફાટ બાદ રોષ. લોહાણા સમાજના અગ્રણી ભાજપ નેતા કશ્મીરા નથવાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજ્યભરમાં એક તો રોષ વ્યાપ્યો છે. અને સીધા ત્યાં જઈશું. અમારા સંવાદદાતા રહીમ લાખાણી ત્યાં પહોંચ્યા છે. રહીમ, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે સ્વાભાવિક છે કોઈ પણ સાંખી લેવા માટે તૈયાર નથી. જે ચોક્કસપણે જે રીતના નિવેદન આવ્યું છે ને રઘુવંશી સમાજમાં તેની લાગણી દુભાય તે પ્રકારનું આ નિવેદનના કારણે રોષ ફેલાયો છે. કાશ્મીરાબેન છે રઘુવંશી સમાજના મહિલા અગ્રણી, તેઓની સાથે વાત કરશું. બેન, શું કહેશો જે રીતના ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે, આપનું શું માનવું છે ને શું કરવું જોઈએ તેને લઈને? ખૂબ દુઃખદ ઘટના કહી શકાય જે રીતનું ફતેહસિંહભાઈએ નિવેદન આપ્યું છે. ફક્ત રઘુવંશીઓ નહીં, હજારો કરોડો ભક્તો સમગ્ર વિશ્વમાં આજે જલારામ બાપાના ભક્તો વસે છે. આંખ બંધ કરીને બાપાના સ્મરણ માત્રથી અટકેલા કામો અટકી જાયના હજારો લાખો દાખલાઓ આજ પણ મોજૂદ છે. ત્યારે આ જાતનું નિવેદન એ ખરેખર એક ભક્તિ અને આસ્થાની ઠેસ પહોંચનારું છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર મંદિર વીરપુરનું જલારામ બાપાનું મંદિર છે જ્યાં એક પણ પૈસો લીધા વગર, કાંઈ પણ ભેટ લીધા વગર અવિરતપણે છેલ્લા 224 વર્ષથી ત્યાં એ અન્ન ક્ષેત્ર સતત ને સતત ચાલુ છે. કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર ગરીબોના બેલી થઈ અને જલારામ બાપા અન્ન ક્ષેત્ર આજે કોઈ પણ પૈસા વગર જે સતત ચાલુ રહેતું હોય તો એ ખરેખર આજના સમયમાં એક ચમત્કાર જ કહી શકાય. તો આ જાતના નિવેદનોથી ખરેખર ફતેહસિંહભાઈએ દૂર રહેવું જોઈએ અને લાખો કરોડો જલારામ બાપાના ભક્તોની લાગણીને, એની આસ્થાને, એની ભક્તિને એક ઊંડી ઠેસ પહોંચી છે. તો હું વિનંતી કરું છું એમને બે હાથ જોડીને કે કોઈ પણ નાત જાતના બાપા નથી. બાપા સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓના અને અન્ય જ્ઞાતિના પણ છે. રઘુવંશીઓથી પણ વધારે અન્ય જ્ઞાતિ, અન્ય સમાજ આજે બાપાનો ભક્ત છે. ત્યારે
હું ફરીને વિનંતી કરું કે આવા કોઈ પણ નિવેદનથી દૂર રહી અને કોઈ પણ ના ધર્મ અને એની ભક્તિની આસ્થાને ઠેસ પહોંચાડતા નિવેદનથી દૂર રહે. બેન, વારંવાર આ પ્રકારના ધારાસભ્યો નિવેદન આપતા હોય છે, તો આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવા માટે સરકારમાં આપ રજૂઆત કરશો કે કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ જ્ઞાતિ વિશે ન બોલવું જોઈએ? શું કહો છો આપ? કોઈ પણ સમાજના ધર્મગુરુ વિશે જે એમને માનતા હોય એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય વિશે ક્યારેય ન બોલવું જોઈએ. ચોક્કસ અમે સરકારમાં અમારા પક્ષમાં જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં ચોક્કસ અમે રજૂઆત કરશું અને આ ટાઈપના કોઈ પણ સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચે, એમની લાગણી ઘવાય એવા કોઈ પણ નિવેદનથી દૂર રહેવું જોઈએ. ફતેસિંહભાઈને હું વિનંતી કરું કે તાત્કાલિક ધોરણે એમણે માફી માંગી લેવી જોઈએ કે આવી ટાઈપનું નિવેદન ભવિષ્યમાં એ નહીં કરે. યુવાનોની અત્યારે જે રીતના રોષ ભભૂકી ઉઠ્યો છે, તેઓની એક જ માંગ અત્યારે સામે આવી છે કે વીરપુર આવી અને જલારામ બાપાની માફી માંગે. શું કહો છો? ચોક્કસ હું અમારા યુવાનોની લાગણીને માન આપું છું અને તાત્કાલિક ધોરણે ફતેસિંહભાઈએ માફી માંગી લેવી જોઈએ અને વીરપુર આવી અને બાપા ને ત્યાં નતમસ્તકે એ પ્રણામ કરશે તો ચોક્કસ અમારા જલારામ બાપા તો વિશાળ દિલના છે. ચોક્કસ રઘુવંશીઓ અને બાપાના અનુયાયીઓ જે એમના ભક્તો છે એ પણ એમને માફ કરી દેશે, પણ એમણે ચોક્કસ માફી તો માંગવી જ જોઈએ. તો જે રીતના વાત કરવામાં આવે છે તેવું કહેવું છે કે જે રીતના યુવાનોની માંગ છે, જે ફતેસિંહ ચૌહાણ છે તે વીરપુર આવી જલારામ બાપાના મંદિરે માથું ટેકવી અને માફી માંગે, અને સાથે સાથે સરકારમાં પણ આ મામલે રજૂઆત છે તે આગામી સમયમાં કરવામાં આવશે. જી બિલકુલ જોડાયેલા રહેજો રહીમ અમારી સાથે. તો જે પ્રકારનો વાણી વિલાસ કરવામાં આવ્યો છે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ એ જ પ્રતિક્રિયા આવી રહી છે. એ જ નિવેદન કે ફતેસિંહ ચૌહાણ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, વિવાદાસ્પદ નિવેદન, ધર્મને લગતું નિવેદન આપવામાં આવ્યું છે, આસ્થાને ઠેસ પહોંચાડતું આ નિવેદન, અને તેને લઈને હવે તેમણે માફી માંગવી જોઈએ. તમામ લોકો દ્વારા એક જ વાત ચર્ચાઈ રહી છે અને વારંવાર એ જ વસ્તુ સામે આવી રહી છે કે ભૂલ ત્યારે કહી શકાય જ્યારે એક વખત આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું, પરંતુ સાહેબ તમે પ્રતિનિધિ છો, લોકોની સામે ઉભા રહી તમે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન વારંવાર આપી રહ્યા છો. ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણે જે જલારામ બાપા વિરુદ્ધનું સ્ટેટમેન્ટ આપ્યું છે, આવા કોઈ પણ સમાજની લાગણી દુભાય આવા સ્ટેટમેન્ટો આપવા ન જોઈએ. અને એવડો મોટો લોહાણા સમાજ છે, આખા લોહાણા સમાજની લાગણી દુભાઈ છે, તો ધારાસભ્યશ્રીએ લોહાણા સમાજની અને લાગણી ન દુભાય એવી કરી અને એની માફી માગવી જોઈએ. કરુણાની મૂર્તિ અને આદ્યદેવ જલારામ બાપા વિશે ધારાસભ્ય દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને સૌરાષ્ટ્રભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. ખાસ કરીને જે સમાજમાંથી જલારામ બાપા આવે છે, લોહાણા સમાજ, તેમાંથી વિશેષ અસંતોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જોડાયેલા છે સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ. ધારાસભ્ય દ્વારા જલારામ બાપાને લઈને ટિપ્પણી કરવામાં આવી છે, શું કહેશો? જલારામ બાપા એ અમારા સંત છે કે ભગવાન છે એ અમે માનીએ છીએ અને એ અમારી અંગત બાબત છે. આ અંગે ધારાસભ્યશ્રી અથવા કોઈ પણ દ્વારા કોઈ ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. કોઈ પણના સમાજ વિશે ટિપ્પણી ના કરવી જોઈએ, આનાથી દૂર રહેવું જોઈએ જવાબદાર વ્યક્તિઓએ. આ ખૂબ દુઃખદ બાબત છે અને અમારી તો લાગણી એટલી જ છે કે સંત માનવા કે ભગવાન માનવા એ તો સૌની આસ્થાનો વિષય છે. એટલે આ ધારાસભ્યશ્રીએ જે પોતે ટિપ્પણી કરી છે એનાથી દૂર રહેવું જોઈએ. બીજા સમાજની સામે પણ ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ. આવી અમારી સમાજની અંગત લાગણી છે. ખાસ કરીને સમાજમાં રોષ છે, કારણ કે લોહાણા સમાજમાંથી બાપા આવે છે અને લોહાણા સમાજમાં કેમ ના હોય? કારણ કે કરુણાની મૂર્તિ છે, જેના નામ પાછળ બાપા લાગે છે અને આગળ ભગવાન લાગે છે, ત્યારે એક ભગવાનનું રૂપ છે, તેના વિશે ટિપ્પણી કરવામાં આવી છે. સમાજમાંથી કેવો વિરોધ? સમાજમાંથી ખૂબ વિરોધ છે. હું પોતે અંગત રીતે જલારામ બાપાનો ભગત છું. જલારામ જયંતિ અમે 25 વર્ષથી અહીંયા ઉજવીએ છીએ. હું પોતે એને ભગવાન તરીકે માનું છું. તો રોષ હોય જ, પણ
કોઈ પણ વાતને વિવાદાસ્પદ રીતે એટલી હદે ન પહોંચે એટલે સારા શબ્દમાં અમે લાગણી વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આવી ટિપ્પણીથી લોકોએ, જવાબદાર વ્યક્તિઓએ દૂર રહેવું એ સમાજના હિતમાં છે. જે સમાજ રાહબળ હેઠળ ચાલી રહ્યો છે એ જ એટલે કે લોહાણા સમાજ આજ જે ધારાસભ્યની ટિપ્પણીને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યો છે, પરંતુ જે પણ સમાજના પક્ષે પ્રમુખ એમ પણ કહી રહ્યા છે કે જે કંઈ હોય તે વિવાદાસ્પદ નિવેદન આપવાથી બચવું જોઈએ. સાથે સાથે સમાજમાં જે ફેલાયેલી રોષ છે, જે લાગણી છે, તેને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. તો એક કાર્યક્રમમાં સંબોધન વખતે તેમના દ્વારા આ પ્રકારનો બફાટ કરવામાં આવ્યો છે, વાણીવિલાસ કરવામાં આવ્યો છે અને તમામ આ સમાજના અગ્રણીઓ પાસે અમે ગયા, તેમની સાથે વાતચીત કરી. તમામ લોકોની એક જ વાત કહેવી છે કે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, બફાટ કરવામાં આવ્યો છે, બિલકુલ યોગ્ય નથી. આસ્થાને ઠેસ પહોંચાડતું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને હવે તેઓ જલારામ મંદિર આવીને માફી માંગે તેવી તમામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જલારામ બાપા અને સાથે સાંઈ બાબાને લઈને તેમના દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી, પરંતુ વારંવાર એક જ વાત કે આ પ્રથમ વખત તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું. આ અગાઉ પણ તેઓ બફાટ કરી ચૂક્યા છે. ત્યારે વાત એ આવીને ઊભી રહી છે કે જનપ્રતિનિધિ છો તમે, તમારી સામે કેટલાય લોકો સાંભળી રહ્યા છે, તમારું કામ લોકોના પ્રશ્નોનો ઉકેલ કરવાનું છે, નહીં કે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું. પરંતુ તમે એમાં વધારે માહિર લાગો છો, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં. કારણ કે જે પ્રકારનું તમારું વર્તન છે એ પ્રકારના વર્તન પરથી તમે પોતે જ સાબિત કરી દો છો કે તમારું કામ જનપ્રતિનિધિ તરીકેનું છે કે પછી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું છે. ત્યારે મીડિયામાં બફાટ કરતો આ વિડીયો હાલ એક સામે આવ્યો છે જલારામ બાપા અંગે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ જગ્યા પર પહોંચી, અગ્રણીઓ સાથે અમે વાતચીત કરી અને તમામ અગ્રણીઓની સાથે સાથે રઘુવંશી સમાજના તમામ લોકો કે જેમની હાલ એક જ માંગ છે કે ધારાસભ્ય દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે, ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે, એમને હવે માફી માંગવી જોઈએ અને કડક પગલાં તેઓ લેવાના મૂડમાં છે. ઘોઘંબા તાલુકાનો વિડીયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા હાલ છે. જલારામ બાપા અને સાંઈ બાબા અંગે તેમણે બફાટ કર્યો છે. ફતેહસિંહ ચૌહાણે આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને પણ બફાટ કર્યો હતો. ત્યારબાદ વધુ એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે અને ચર્ચામાં તેમના બફાટના કારણે આવ્યા છે. એક જનપ્રતિનિધિ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. ફરી એકવાર લોકોમાં રોષ ફેલાવશે અને લોકો હવે જ કહી રહ્યા છે કે તેમનો જવાબ આપવામાં આવશે. તો ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન, તેમણે વિવાદિત નિવેદન આપ્યું. જલારામ બાપા વિરુદ્ધ તેમણે વિવાદિત ટિપ્પણી કરી હતી. સાથે સાંઈબાબાને લઈને પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી. જલારામ બાપાના ભક્તે ધારાસભ્યોનો ઉધડો લીધો છે. ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિડીયો ખોટો છે, આ હું નથી બોલ્યો, ફતેહસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટે તેમની સાથે વાતચીત કરવા માટે ફોન લગાવ્યો, તેમનો ફોન સ્વિચ ઓફ. ત્યારબાદની પ્રતિક્રિયા સામે આવી. ભક્ત દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ આ તમારો જ અવાજ છે, એફએસએલમાં તપાસ કરાવી છે, આ તમારો અવાજ છે કે નહીં. ભક્તે તેમની સાથે વાતચીત કરી. દબાણ વધતા ધારાસભ્ય ફતેહસિંહે ઇનકાર કરી દીધો છે. એક સ્ટેજ પરથી ધારાસભ્ય આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે અને વાયરલ ઓડિયોમાં નિવેદનથી હવે તેઓ પાછીપાની કરી રહ્યા છે. સાહેબ નમસ્કાર. નમસ્કાર. હસમુખસિંહ રાઠોડ બોલું સાહેબ. બોલો સાહેબ, તમે અમારા ભગવાન વિશે થોડી અશબ્દ ટિપ્પણી કરી જલારામ બાપા વિશે. ખોટી વાત છે, ખોટા હારા વિડીયો બનાવ્યો તો ખોટી રીતે પરમ સંત છે, સમજી લો. તો એવું નહીં સાહેબ, તો તમે આખા વિડીયો ખોટો છે? હા, એ ખોટું કોઈ હારા બનાવીને મેલ્યું છે. અરે સાહેબ તમારું સાહેબ તમારો બાબા વિશે બોલેલા સાહેબ તમારો અવાજ છે. ના, ખોટી વાત છે. કેપેસલમાં આવીએ સાહેબ ચેક કરાવવા માટે. કેપેસલમાં આપીએ ચેક કરાવવા માટે, અવાજ ચેક કરાવવા માટે. કોઈ વિરોધી લોકો વિવાદ ઉભો કરે ખાલી એવું નહીં સાહેબ કરે છે યાર. કેપેસલમાં આપીએ એટલા માનો એટલા હું માનો જલારામ બાપાને. તો કેપેસલમાં સાહેબ આપીએ ચેક કરાવવા માટે એમ કહું છું
સાહેબ અમારા વિસ્તારમાં કેટલો ભંડારો થાય તમને ખબર છે જલારામ બાપા વિશે? સાચી વાત છે, સાચી વાત છે. સાહેબ મેં દર્શન કર્યા ઘણી વાર. તો સાહેબ આવું તમારા અહીં ના બોલાય ને એમ? ના, હું બોલ્યો જ નથી યાર, ખોટી વાત તો નથી. સાહેબ હા તો સાહેબ આપણે વીરપુર મંદિરે ભજન હું બેઠો છું. હું ભગત તરીકે જલારામ બાપાને પરમ સંત તરીકે માનું તો છું. સાહેબ આપણે કેપિટલમાં આપશું તમારો અવાજ ચેક કરાવવા માટે. કરવાની જરૂર કોઈ નથી ભાઈ. ના છે જરૂર. ફતેહસિંહ ચૌહાણ સાથે ભક્તે વાતચીત કરી અને ફતેહસિંહ છેલ્લે છટકબારી શોધી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે FSL કરાવવાની કોઈ જરૂર નથી. તો સાહેબ તમે ખોટા નથી તો પછી તપાસથી શું કામ ડરી રહ્યા છો? FSL માં તપાસ કરાવી છે, તમારો અવાજ છે કે નહીં? ભક્ત દ્વારા જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને સ્પષ્ટ ના કહી દીધું કે હું તો જલારામ બાપાનો ભક્ત છું. જો તમે ભક્ત છો તો પછી આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન તમે શા માટે આપ્યું? અને હવે જ્યારે પ્રજા જવાબ આપવાના મૂડમાં છે ત્યારે તમે છટકબારી શોધી રહ્યા છો, ત્યારે તમે પાછી પાની કરી રહ્યા છો, કારણ કે તમે જનતાના જવાબને નહીં સાંભળી શકો, એના જવાબને તમે નહીં સાંભળી શકો, એટલા માટે તમારા દ્વારા પ્રકારનું નિવેદન પાછી પાની કરવામાં આવી રહી છે. આ વિડીયો ખોટો છે એવું તમે કહી રહ્યા છો તો એક ધર્મની સાથે ચેડા કરવાનું આખરે કોણ કરતું હોય? અને એ પણ વિડીયો તમને લઈને FSL માં તપાસ કરાવવાનું કહ્યું તો પણ તમે ના કહ્યું. અને આપણી સાથે સાંઈ ભક્ત દિલીપભાઈ આસવાણી જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. દિલીપભાઈ, ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં સાંઈબાબાને લઈને અને જલારામ બાપાને લઈને તેમને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આપનું શું કહેવું? સૌ પ્રથમ તો ભારત દેશ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં ધર્મ અને આસ્થા સાથે લોકો જોડાયેલા છે. ત્યારે સાંઈ બાબા, હું સાંઈ ભક્ત તરીકે એક સાંઈ બાબાની શું મહિમા છે એ રાજકીય પાંખને શું ખબર? માત્ર રોજ ને રોજ નવા નિવેદનો અખબારોમાં ચમકવા માટે નિવેદનો આપે છે. એ ખરેખર આ લોકોને લાલચ છે કે ધર્મને આ લોકો બદનામ કરવા નીકળી પડ્યા છે. સાંઈ બાબા 18 વર્ણને માનતા હતા, એને કોઈ દી નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો. એવી રીતે જલારામ બાપા છે એમ કહે છે કે જ્યાં રોટલો અહીંયા હરી ઢુકડું, એવા જલારામ બાપાના પણ આપણે અનેક એના ભક્તોના છે ને દિલ તોડે એવા આ લોકો બફાટો કરે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે એમ નેતાઓ લાઇમલાઇટમાં રહેવા માટે આવા બધા નાટકો કરે છે. પણ સાવધાન, હિન્દુસ્તાન છે, ધર્મ સાથે ચેડા કરશે તો એને જોયા જેવું કરશું. બિલકુલ દિલીપભાઈ, પરંતુ લાઇમલાઇટમાં રહેવા માટે તેમના દ્વારા આ પ્રકારનો વાણીવિલાસ કરવામાં આવે એ વાત તો યોગ્ય નથી ને, કારણ કે આ મુદ્દો રાજનીતિનો નથી, લોકોની આસ્થા સાથે જોડાયેલો છે. પણ ઘણા માણસોને મેડમ આ ટેવ પડી ગઈ છે કે પ્રજાની વચમાં તો એ લોકોએ કઈ કામ તો દેખાડ્યું નથી. માત્ર ને માત્ર આ સંતોને, દેવોને, જેને પોતાની જિંદગીમાં ધર્મ સિવાય બીજું કઈ નથી કર્યું, એક ઇન્સાનિયતના ચોલો અને ઇન્સાનિયતની સેવા કરી છે, એવા સંતોને, મહાપુરુષોને આ લોકો હવે બદનામ કરવા નીકળ્યા છે. તો આવા લોકોને તો ખરેખર વિસ્તારમાં ઘરે તો પબ્લિકે પણ હળદૂત કરીને કાઢવું જોઈએ. ઠીક છે દિલીપભાઈ, આપની શું માંગ છે આ નિવેદનને લઈને? અમારે એક જ શબ્દ અમે એમને કહી છીએ કે આવા જેટલા પણ સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે ગમે પદ ઉપર બેઠે પદની ગરિમામાં વાત કરે અને ધર્મ વિશે, કોઈ બી ધર્મ વિશે ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ. આ લોકશાહી છે, લોકશાહીમાં દરેક લોકોના ધર્મગુરુઓ છે, સંતો છે, આસ્થા સાથે જોડેલી હજારોની, કરોડોની, અબજોની સંખ્યામાં લોકો જે ધર્મ સાથે જોડાયેલા છે, પોતાની દેશ છે. તો આવા સંતોને જો અપમાનિત કરે તો આવા લોકોને સખત દંડિત કરવા જોઈએ. બિલકુલ દિલીપભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો સમાજના અગ્રણીઓ અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે માફી માંગે. ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજનીતિ પણ હવે શરૂ થઈ ચૂકી છે. તેમના દ્વારા જે વિવાદિત ટિપ્પણી આપવામાં આવી ત્યારબાદ વિપક્ષ નેતા અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડા, ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજનીતિ શરૂ થઈ. જેને ધારે એને ભગવાન બનાવી દે છે અને જેને ભગવાન હોય એને પણ કદાચ એમની વ્યાખ્યા બદલી નાખે છે. ઇતિહાસ બદલવા નીકળ્યા છે, નવો ઇતિહાસ લખવા નીકળ્યા છે, પણ જે વાસ્તવિકતા છે
એનાથી દૂર જઈ રહ્યા છે. તો હું માનું છું કે આવનારા દિવસોમાં રાજ્ય માટે, દેશ માટે ખૂબ ચિંતાજનક છે. અને ઇતિહાસ બદલવા કે ભગવાન બદલવા કે નામ બદલવા નીકળેલા લોકોને પ્રજા પણ ઓળખી ગઈ છે. આવનારા દિવસોમાં એમનું સ્થાન પણ પ્રજા એમને બતાવશે. વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે પ્રજા તેમને તેમનું સ્થાન પણ બતાવશે. રાજનીતિનો મુદ્દો નથી, ધર્મ આસ્થાનો મુદ્દો છે. પરંતુ હવે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા પણ આ મામલે સામે આવી રહી છે. ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે બફાટ કરવામાં આવ્યું છે તેને લઈને અમિત ચાવડા દ્વારા મહત્વની વાત કહેવામાં આવી કે હવે જનતા તેનો જડબાતોડ જવાબ આપશે અને લોકો હવે મૂડમાં પણ આવી ચૂક્યા છે. કારણ કે જલારામ બાપા અંગે, સાંઈબાબા અંગે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, એક તો જનતામાં ભારે રોષ છે. રઘુવંશી સમાજ માંગ કરી રહ્યો છે કે એ ધારાસભ્ય ત્યાં આવે અને વીરપુર આવી તેઓ માફી માંગે. બીજી તરફ સાંઈ ભક્તોમાં પણ ભારે રોષ છે. આ અગાઉ તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને પણ આ જ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. તો લુહાણા સમાજના અગ્રણી ગોપાલ અનડકટનું પણ નિવેદન સામે આવ્યું છે. એમને શું કહ્યું આવો સાંભળીએ. હવે એને એ ભાઈ મને એવું લાગે છે કોઈ વીરપુર ગયા નથી. જલારામ બાપા વિશે એને કોઈ અભ્યાસ નથી. જલારામ બાપા શું છે એને ખબર નથી. તમે ગામના ચોરે બેહીને પાકિસ્તાની ને અમેરિકાની વાતો કરો એના જે વાત છે કે તમે ગયા છો અહીંયા જોયું છે જલારામ બાપા શું છે. એ એને પોતાની લઘુતા ગ્રંથિથી પીડાતે એવું મને લાગે છે. હવે એ કઈ કોમના છે, કેવો ધર્મ પાડે છે મને ખબર નથી. પણ તમે જે ધર્મ પાડતો હોય પાડવા, બીજાના ધર્મ વિશે તમે આંગળી ચીંધો તો અમે અવશ્ય એ વાતનો તમારો વિરોધ કરીએ છીએ. જો આ ફતેહસિંહ ચૌહાણ નો આવ્યા અને જલારામ બાપા પાસે નો માફી માંગી ને તો આની જોયા જેવી થશે. એ એક ચોખ્ખી તમને ખુલ્લી ધમકી છે અમારી. ભલે તમે ભાજપ ના હોય, બરોબર, કોઈ ધર્મનો તમે વિરોધ કરો માં, તમે તમારો ધર્મ તમને મુબારક છે. અમારા ધર્મ, અમારા જલારામ બાપા, અમારા ઈષ્ટદેવ, અમારા જે ભગવાન છે એના બાદ જો તમે કંઈક કહેશો ને તો અમારામાં સહન શક્તિ છે નહીં અને તમને શાંતિ તમે બેહવાય નહીં દે. તો અગ્રણીઓ પાસેથી પણ એ જ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને મહત્વની વાત કહેવામાં આવી કે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, શું ફતેહસિંહ ચૌહાણ ક્યારેય વીરપુરનું એક પગથિયું પણ ચડ્યા હશે? જો કદાચ ચડ્યા હોત તો સાહેબ દ્વારા આ પ્રકારનું નિવેદન ન આપવામાં આવ્યું હોત. કારણ કે જેને લાખો લોકો ભગવાન માને છે, ભગવાન છે, એમને લઈને આ પ્રકારનું વિવાદાસ્પદ ટિપ્પણી તેમના મોઢાથી નીકળે છે ત્યારે ક્યાં ખોટ રહી જાય છે એમના જે વાણી વિલાસ છે તેને લઈને. ભાજપના ધારાસભ્ય દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. અગ્રણીઓ પણ મેદાને આવી ચૂક્યા છે. રઘુવંશી સમાજ પણ મેદાને આવી ચૂક્યો છે અને સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને હવે માફી માંગવામાં આવે. કારણ કે હવે જનતા આક્રોશના મૂડમાં આવી ગઈ છે અને લોકો કહી રહ્યા છે કે તેનો જડબાતોડ જવાબ આજે નહીં તો કાલે આપવામાં આવશે. અને જે વીરપુરના જલારામ બાપા વિશે જે વાત કરવામાં આવી છે એને બિલકુલ સાંખી નહીં લેવાય. તો ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું આજે નિવેદન સામે આવ્યું. રઘુવંશી લોહાણા સમાજે ફતેહસિંહ પાસે માફીની માંગણી કરી છે. ગુજરાત ફર્સ્ટ અગ્રણીઓ સાથે પણ અમે વાતચીત કરી અને તેમની સાથે વાતચીત કરી. સૌ કોઈની એક જ માંગ સામે આવી છે. સૌ કોઈ કહી રહ્યા છે કે જલારામ બાપા વિશે જે કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે, જે કોઈ પણ બફાટ કરવામાં આવ્યો છે તેને લઈને માફી માંગવામાં આવે. ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે લોકોની સામે, તમારી સામે હજારો લોકો બેઠા છે અને તમે એની સામે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છો, રાજનીતિ કરી રહ્યા છો. ત્યાં ક્યાંક મહદઅંશે તમે સફળ નથી થતા એટલે આસ્થાના માર્ગ પર આવીને તમે રાજનીતિ કરશો. સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે રાજનીતિ અલગ છે, આસ્થાનો મુદ્દો અલગ છે. લોકો આસ્થા સાથે જોડાયેલા છે. એક વખતે રાજનીતિ છોડવી પડશે તો કોઈ જ વાંધો નથી, પરંતુ આસ્થાની સામે સવાલ ઉઠાવશો તો જવાબ જનતા આપશે જ. આ પ્રકારનું નિવેદન પહેલીવાર નથી આપવામાં આવ્યું. ભક્તોની લાગણીને ઠેસ પહેલીવાર નથી પહોંચાડી. આ અગાઉ પણ તેમણે ઘણી વખત આવા નિવેદનો આપ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ સામે આવી જાય છે કે તમારા દ્વારા જો આ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે ફતેહસિંહ, તો તમારી ભૂલ નથી. બીજી વસ્તુ, ભૂલ નથી તો તમે વારંવાર આ વસ્તુ રિપીટ કરી રહ્યા છો. તો ધારાસભ્યના વિવાદિત ટિપ્પણીથી રાજ્યભરમાં રોષ વ્યાપ્યો છે. તેમના દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી અને જ્યારે એક ભક્તે તેમની સાથે ફોન પર વાતચીત કરી, હવે ધારાસભ્ય પાછીપાની કરી રહ્યા છે. ફતેહસિંહને ફોન પર વાતચીત કરી અને તમામ વસ્તુ પૂછવામાં આવ્યું. તેમણે શું નિવેદન આપ્યું આવો સાંભળીએ. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા.
સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. આ સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. આ સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. આ સ્વામી બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા. સ્વામી બાબાને ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ. ત્યારે આ નિવેદન આપ સૌ કોઈએ સાંભળ્યું. હવે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને એક જ પ્રશ્ન છે કે તમે જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપો છો, લોકોની વચ્ચે તમે આ પ્રકારનું નિવેદન આપો છો, જનપ્રતિનિધિ છો, લોકોએ તમને ચૂંટ્યા છે, શું આ માટે તમને ત્યાં ઉભા રાખ્યા છે? આ પ્રકારના નિવેદનો આપો એટલે તમને ત્યાં જનપ્રતિનિધિ તરીકે ઉભા રાખ્યા છે? તમારું કામ આ છે, તમે આ કામમાં નથી આવતા તો પછી તમે આ કામમાં વચ્ચે શું કામ આવો છો? તમારું કામ રાજનીતિનું છે, તમારું કામ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે, પરંતુ જનતાના પ્રશ્નો તો પડ્યાના પડ્યા રહે છે. તમારા દ્વારા નિવેદન આપવામાંથી તમે ઊંચા નથી આવતા. નિવેદન આ પ્રકારના તમે વારંવાર આપ કરો છો એટલે એના પરથી સ્પષ્ટ એક વાત સામે આવી જાય છે કે તમે બસ નિવેદનો આપવામાં રસ દાખવી રહ્યા છો. કારણ કે પહેલા સ્વામિનારાયણ, પછી જલારામ બાપા, સાથે સાંઈ બાબા, એક બાદ એક તમારા નિવેદનો સામે આવી રહ્યા છે. તમને એક બે પ્રશ્ન તમારા કામને લઈને પૂછી લીધા તો શું જવાબ આપી શકશો તમે? જનતાએ તમને એના માટે ઉભા કર્યા છે, જનપ્રતિનિધિ એના માટે તમને ચૂંટ્યા છે કે તમે ત્યાં આવી અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડો. જનતા તમને જનપ્રતિનિધિ તરીકે રાખે છે તો તેનો મતલબ એવો છે કે લોકોની આસ્થાની સાથે તમે ઠેસ પહોંચાડો. તમારા પ્રકારનું આ પ્રકારનું તમારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કેટલી અંશે આપને યોગ્ય લાગી રહ્યું છે? તમે કોઈ ધર્મમાં માનો છો, નથી માનતા, રાજનીતિ કરો છો, નથી કરતા, બધી વસ્તુ અલગ છે, પરંતુ લોકોની આસ્થામાં વચ્ચે આવવાની શું કામ પ્રયત્ન કરો છો? ત્યારે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ભારે ભાર રોષ જોવા મળ્યો છે. કારણ કે લોકો દ્વારા એક જ વાત કહેવામાં આવી છે કે શું આ ધારાસભ્ય ક્યારેય જલારામ બાપાનું જે મંદિર છે વીરપુર ધામમાં ક્યારેય પગથિયું ચડ્યા હશે? જો કદાચ ચડ્યા હોત તો પછી આવું નિવેદન ના આપ્યું હોત. અથવા તો રાજનીતિને જો વચ્ચે લાવવી છે તો રાજનીતિ લોકોના પ્રશ્નોને સોલ્વ કરીને કરો ને, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડીને શું કામ કરો છો?